રામ રામ, જય માતાજી. સ્વાગત છે નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે 12:15 થઈ ગયા. 12 ને માથે 15 મિનિટ થઈ ગઈ, 15 મિનિટ જેવો ટાઈમ થયો. અને બધું પહેવાનું બધું કામ કરીને કમ્પ્લીટ કરીને અત્યારે નાહી વાય, કારણ કે બીજ છે પણ તો સવારમાં તો નાવા નહોતું જેડું, કારણ કે કામ હોય એટલે પછી અમારે એવું જ થાય. ક્યારેક કામ ન હોય તો સવારમાં, બાકી તો બીજ રહી હોય તો બપોરે નાય, એટલે અત્યારે નાહી લીધું. અને બાપાજી યાદ ગામ તો એ વે વે બાપા કેટલાક જણા ગયા આખું મેટ્યું ભેરું છે? કઈ વાવ શક્તિ પરાના 7-8 હતા. હા, અહીંયા હે ને બધા એવડાય આપણા ગામના ઈસુ કેટલાય આપણા ગામના ભાઈ ને એક હતા બધા. બાપાજી હતા લોકાએ, મેં તમને ઓલા વિડીયો કીધું ને કે લોકાએ જવાનું હે, તો એ લોકાએ ગયા હતા ને અત્યારે વી આવ્યા. કારણ કે સેટું એટલે થોડીક વાર લાગે. હવે ચોકે જમવાનું ઓછા રોકાય, તે પેલા બહુ એવું હતું. અત્યારે વાહન હોય એટલે કયો કે વી આવે. અને મારે જવાનું તો મોટરસાઇકલ લઈને જાત, બાપાને જવાનું એટલે ગાડીમાં વી. મીઠું પાણી મોર પાણી ખબર ટાંકો ફેરો યાર લીધું હાલે. બાર રોટલો બાજરાનો ખડે, કારણ કે આજ તો એક બાજરાનો રોટલો ખડવાનો, બાકી અમારે તો આજ ફરાર કરવાનું, એટલે કાંઈ શાક કે રોટલી કાંઈ ખાવાનું નથી. એક બાજરાનો રોટલો ખડે. રોટલો વેચતી લાગે રોટલા પડે એટલે કાઢ નાખી. આજનો તડકો આમ હે ને, આમ ઉપર જોવાતું નથી એટલો તડકો હે, આમ આખું બંધ થઈ જાય એટલો. વાદળા ઘણા બધા થઈ ગયા, તમે જોઈ લ્યો. એટલે પવન નથી, એટલે વરસાદ આવવાને તો આજે શક્યતા રહી એવું લાગે. ને આગાહી તો લગભગ આજનો દિન છે, વધારે નથી. પણ આ તો વિખાય નહીં તો પાછી આગાહી વાળા આગાહી દઈ દઈએ, એવું કાંઈ હોય નહીં. અને મારે હવે જવું ગામમાં, હવે થોડુંક વહેલું જવું. ફરારને એ બધું લઈને રાખું, ત્યાં ઓરો મોહન બસ આવી જાય તો પછી મોહનને લઈને આવું. અને ફરાર હામોને એવું લાવવાનું, એટલે પાછા અહીં આવીને પાછું બનાવવાનું હોય. ફરારને કોઈ એવડોને હું લેતો હોઈશ, એટલે આજના બપોરામાં એવું છે. અને તડકાને તો વાત જ ન થાય, આખું રખીને ખુલતી, વધારે તો જોવાતું જ નથી એટલો. આ બેકારો ડિમાન્ડ થઈ ગયો હે ને, વાદરા એ હેદ બંધ થઈ ગયા છે આ રીતના. જો ગામમાં હાલો જો ફરાર લેતો શું લઉં. રામ રામ, જય માતાજી. આજ તો ફરારમાં તો જાણે ઓલું હામો પીડો હે, બટેકા હે અને મરચા ને ટમેટા, એ તો આપણે હંધું હે વસ્તુ. વેફર લાવજો અને સેવડો, બસ 2 વસ્તુ લાવો. અને બીજું નવા ફ્રીજ ની ઠંડી સાઈઝ તો આમાં હે નવા ફ્રીજ ની ઠંડી સાઈઝ ફરારમાં પીવાની હે, મજા આવશે. ઘણી કોમેન્ટો હતી કે હવે ઘરની સાઈઝ છે ને કે ફ્રીજમાં ઠંડી કરીને પીજવા, મસ્તી ટાટી કરીને અને અડધી પવાલી ભરીને નામાં મૂકી દીધી. ખાય એટલી ટાઢી કરવાની, હંધી કરે પછી એક ખમટી મૂકી દીધી. પણ ઠરી જાય ને પાછી સાંજે આપણે ખાવી 2 દિન એટલે બગડી જાય, મજા ન આવે. જેટલી ખાય એટલી જ મૂકવાની. હાલો એ બતાવશું, બરોબર. સાઈઝ આમાં મેલી જ છે, એ આપણે પછી જમવા અટાણે બતાવશું ઠંડી સાઈઝ. અને પછી આપણે ઘરની પહેને. હા તો ચાલો હવે હું જાઉં મોહન ને લેવા. મોહન ભાઈ જ આવી ગયા હે. સાઈઝ લઈ લે મોહન, સવારની મેલી ઠંડી થઈ જાય ને. નવા ફ્રીજ ની ઠંડી સાઈઝ એ તો રહેવા દે અહીંયા. ના એ નથી આવી રહ્યા. સાઈઝ લઈ લે ને. બાન બાપા એને પજમમાં બે ગયા હે. કટી નથી ખાવી. હા કટી છે જો.
પાકી કઢી કેવી કેવી બાકી પાકી કઢી હા એમાં મને દે ઠંડી ઠંડી ખાવાની મજા આવે તો હાલો છે જમવા ફરાર કરવા આ છે ઠંડી છાશ આ છે ફરાર બધું ફરાર એ ફરાર નથી બે વસ્તુ એ ફરાર નથી મજા આવે ઠંડી હે હા રામ રામ જય માતાજી ન તો બોલો ના અત્યારે બોલો હું થોડા હવે ઘરે આવું તો થોડાક દી વાડીએ જ ઉતરી જાય ને હા સવારમાં લગભગ દીવ ને આયા ઉતરી આયા ચડવાનું એમ પછી શી ખબર તો હારું પરીક્ષા આવે હે ને વેલી તો હારું મૂકવા આવો ત્યારે આયા આલે છે ત્યાં જોઈ લે પૂછી જો હા પૂછે ખબર પડી જાય ને હા તો વેલો મૂકો દમ થાય એટલે આયા અહીંયા આલા કે ફાટે કોટ અહીંયા મૂકો જાય ત્યાંથી ને ચડવું હા અહીંયા હું ભૂરાઈ જવાનું મીઠી લાગે તો અત્યારે બપોરા કરીને થઈ ગયા નવરા કમ્પ્લેટ મજા આવી કારણ કે ઠંડી સાઈઝ છે એટલે મજા આવે અને ઠંડી સાઈઝ કરવા માટે ફ્રીજ નહોતું ફ્રીજ આવી ગયું એટલે બહુ મજા આવી જમવાની અને બપોરે હવે કાયમ મજા જ આવશે કારણ કે ઠંડી નકરમાં સાઈઝ કરવા સારું થઈને તમને જોતા છો પોરના ઉનાળામાં વિડીયો વિશે એમાં બરફ મગાવવો પડતો હતો બરાબર એટલે હવે એ નહીં મગાવવો પડે અને ઘરે જ ઠંડી સાઈઝ થઈ છે તો આજ પણ બહુ ફરાર કર્યું એની સાથે ઠંડી સાઈઝ ફરી નવા ફરીને પીધી બહુ મજા આવી અને હવે જો મોહન છે ને હવે લેસન કરે અને મારે હવે એડિટિંગ કરવા બેવાનું કારણ કે જે બપોર મોરનું શૂટિંગ કર્યું ને એનું એડિટિંગ અત્યારે કરી નાખવું અને હાંજનો વિડીયો ઉતરે એનું હાંજે એડિટિંગ કરવાનું એટલે હાંજે વગર નકર જાજુ થઈ જાય મોડા લગ જાગવું પડે ઉજાગર થાય એટલા માટે એક વિડીયોનું અત્યારે એડિટિંગ કરી નાખું કારણ કે બપોરે હું નહીં અને આરામ ન કરીને એડિટિંગ કરી નાખું તો સાંજે એટલો ફાયદો થાય ને સાંજે મોડા લગ જાગવું પડે 12 વાગે 3 માં 2 વિડીયોનું એડિટિંગ થાય તો હવે વિડીયોનું એડિટિંગ કરી નાખું ઇન્દ્રભાઈ વાડીએ પોતે ગયા ને હવે એના જાઉં જો બાથરા દવાન નાખ્યા આપણા ઘરને ને જો લીરા બાંધ નાખ્યા હવે રિયાન મારા પપ્પાની બધા હારવા માંડ્યા છે ને વરસાદ આમ સડ્યો છે સાંટાય આવે છે રિયોન કોક કોક આવે બહુ તો ન આવતા હમણાં જ ફૂલ આવી તો એની બાદ બહુ કારું હા જ્યાં રિયોની આમ પાછળ તો નહીં તો એની બાદનો આવે છે જો મારા મમ્મી લે છે અહીંયા પાથરા બધા ઉપાડે છે તે હાલો કાયા કા એ પપ્પા તોડે પલારી દીધી હાલો હાલો કાયા કા મંડો હારવા પલારી દેવાનું છે પલારી તો થોડું કઈ આ કે એટલે આ ભેરા કે કુસુમ પેન્ટે ઘડી કેઠા ઉતરો ના ઓલું ઠકવાને આટે પગ છડે આમ તો જો આયલો જ આવે છે હા આઈન બાજુ બધે આખું આઈન બાજુ બહુ કારું ડીમર છે માથે પાણી ભર્યું છે એ ગોરધનભાઈ આ ઢાંકવું જોઈશે આટલા હાયરા એટલા ઢાંક નાખી તો ભારા બાંધેલા એટલે વારી ભેરા થાય નકર તો પાથરા દે હા નકર બધાય પલ્લી જાય છૂટા છૂટા ઉમે હોય ને મોટા જબરા સાંટા પડે છે સદાયન તે બધું ઢાંકવું પડ્યું ને હજી તો થોડાક તો પાથરા છે જાજા તો હા હારી લીધા છે ને આમાં હે હજી વરસાદ ચાલુ થઈ ગયો ઢાંકવા પીડા જો હા વરસાદ રહી જાય પાછા એટલા કદાચ ના ઉગાડ થઈ સાઈડમાં વયું જાય ને તો વળી હરુડે હે હજી તો બહુ જ છેડું મારું હિંમત તમે પલ્લી ગયા જાય ઉપર લેવાઈ જાય થોડો ભાગ રહી જાય ભાગ હે કાગર જાલીને ઊભા હે ને ઉડી જાય હા ઘડી ખાટું પાછા પાણા થોડા મુકાય ફૂલ વરસાદ આવ્યો ને ગોરધનભાઈ ની બધા તો અહીંયા ગરી ગયા હેઠે મારી મમ્મી હોતક
જાલી નો પાસે વરસાદ ફૂલ આવે છે જો સાંટા દેખાતા હશે ફૂલ આયા ને એટલે અમે દાલા રેઠે વાહે કરી ગયા ત્યારે જો સાંટા ઘડીક આવ્યા હરવડું વહી ગયું અને પાછા ટગા ઉકાળ કરી નાખ્યા ને હવે પ્રેશર એટલે કે હલર ચાલુ કરવાનું હોય અમે તો હલર જ કઈ કરવાનું રહ્યું ખાલી હા અને પેરા તો ઓઇલ પા બાકી રહ્યા ને એ તો હજી પછી કરશે કારણ કે જરાક ટાટા થઈ ગયા સાંટા આવ્યા એટલે તો આટલા કાઢીને પછી પાછા પેરા કરશું એટલે પછી નહીં વાંધો આવે લગભગ જરાક તડકો થાય ને તો તપી જાય નકર ટાટા પડે તો હવે હલર ચાલુ કરવાની બહુ ઝડપ કલર જો ચાલુ કરી નાખ્યું હે નાઈન બાજો ઢગલો થાય જાવનો જો નીકળી ગયા ઉપર રાખ્યું એ ઢગલો થાય ઉપર કઈ નહીં કોથરીઓ નહીં પહેરી સીધી જો અહીંયા ઢગલો થાય છે મારા મમ્મીની ઓરે છે ચાલુ હે અને હલર હાલે હે ચાલુ વરસાદ કાંટા પડે યાર વારવા હા હાઈ હાથી જો વરસાદ ચાલુ થઈ ગયો અને હલર હાલે ઓર ઓછો લે ના એટલા ઓરમાં હાલે ઓછા ઓછા નાખું હા થોડા વરસાદ ચાલુ હે ને થોડા કાંટા થઈ ગયા હે ને હા થયા ને હું તો વિયાયો હલર હાલે હે જે ત્યાં રહ્યું ને થોડા બાકી હતા ને લીલા થઈ ગયા હતા એટલે ઘડીક ખમણ આજ તો લગભગ નહીં કાઢે પણ રે ને ત્યાં હિન તો હું વિયાયો ને હજી અમારે જો વિયાવી છે ઘડીક ખમણ તો રે ને આ હું પહોંચ્યો ને પછી ઘડીક ખમણ આવી તમારે હજી રિક્ષા ત્યાં વિયાવી ત્યાં બસ ને વરસાદ પછી બહુ જ આવ્યો તો જો લીલું કરી નાખ્યું બધે ને આની બાદ તો જે કાળું છે એટલે જો હજી એમાં રમવાનું ચાલુ કરી દીધું હે જોરાય આપણે પાઈ લીધા જો બધા વરસાદ કીધું રહી ગયો હે ને એટલે પાઈ લઈ ને પછી રહ્યું ને નકર વરસાદ આવે પછી પલળી જાય એટલે હમણાં રહ્યું ને વરસાદ આવ્યો ને તે ઘડીક શીંગડા ભરાવા માંડી તે આ ખીલા હોય ને કૂદકા મારે છૂટવા હાટું એક જ અંજી તાર પાડી તો ની ઠેકડા મારતી હતી ઓલી મોટી ને હા હમણાં છૂટી જાય એટલે અમારા અંજી જો રમે આ રીત પલળી ગયું છે બધું અંદર તો ન પડ્યું પણ ઉપર હોય ને થોડું પલળી ગયું હે સાટા જો આવ્યા હતા ને ઘડીક તો બહુ જ આવ્યો કાંજી મોટા જબરા સાટા પડવા માંડ્યા એ હમણાં પાણી વહેતું થઈ જાય છે બહુ તો ન આવ્યું જો આવડી થઈ ગયું લીલું અને એની બાજુ છે કારું ક્યાં જાવું છે અહીંયા ચિંતાબેન કરે અહીંયા મમ્મી ની છે હો અંજીને ખબર નહીં સાફ પાણી પીતા સાફ પાણી